બ્રેક બાદ આપનું સ્વાગત છે। તો નોટબંધીના નિર્ણયને વ્યાપક જનસમર્થન મળ્યું હોવાનો મોદી સરકારે દાવો કર્યો છે। લોકોનો મત જાણવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓનલાઈન 10 સવાલ પૂછીને સર્વે કર્યો હતો, જેને ટ્વિટર પર જાહેર કરતા વડાપ્રધાને કહ્યું છે કે 90% લોકોએ 500 અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ કરવાના નિર્ણયને આવકાર્યો છે, જ્યારે કે 98% લોકોનું માનવું છે કે સરકારના આ પગલાંથી દેશમાં છુપાયેલું કાળું નાણું બહાર આવશે। સર્વેમાં દાવો કરાયો છે કે 92% લોકોએ કેન્દ્રની ભ્રષ્ટાચાર સામેની લડાઈને વખાણી છે, જ્યારે કે બ્લેક મની, ભ્રષ્ટાચાર અને આતંકવાદ સામેની ભ્રષ્ટાચાર વિરોધી લડાઈનું 86% લોકોએ સમર્થન કર્યું છે। અને વધુ માહિતી આપી રહ્યા છે અમારા સહયોગી કુનાલ। કુનાલ, જણાવશો કે જે 10 સવાલો ઓનલાઈન પૂછવામાં આવ્યા હતા તેનું તારણ એટલે કે ખુલાસો બહાર આવ્યો છે। શું ખુલાસો બહાર આવ્યા છે? કેટલા ટકા લોકોએ આ જે નોટબંધીનો જે અમલ કરવામાં આવ્યો છે તેને વખાણી છે? જી પ્રીતિ, આજે જે આપણે જોયું છે કે નરેન્દ્ર મોદી, વડાપ્રધાન મોદીએ પોતાની એપ દ્વારા જે ખાસ કરીને નોટબંધીના મામલે જે ખાસો હોબાળો થયો હતો અને એ પછી નરેન્દ્ર મોદીએ પોતાની એપ દ્વારા લોકોનો જે સર્વે છે, લોકોનો જે ફીડબેક છે જાણવા માટેનો પ્રયાસ કર્યો હતો અને પોતાની મોબાઈલ એપ્લિકેશન ઉપર આ ફીડબેક આપવાનું એમને જાહેર કર્યું હતું। અને આજે એનું સર્વે બપોરના 3:30 પછીનું જે સર્વે જાહેર કરવામાં આવ્યું છે, જે એમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર અને ફેસબુક પર જાહેર કર્યું છે। આપણે એના પર નજર કરીએ જે આ એમનું જે રિઝલ્ટ આવ્યું છે એમાં જે અહીંયા આગળ જે જન જન કી બાતમાં એમને આખું રિઝલ્ટ એક ઇન્ફોગ્રાફિક અહીંયા રજૂ કર્યું છે, જેમાં એમને જે સવાલ પૂછ્યા હતા એનું રિઝલ્ટ અહીંયા પર્સન્ટેજ વાઇઝ આપ્યું છે। સૌ પહેલાં આપણે જાણીએ કે એમાં 5 લાખ લોકોએ આ જે ફીડબેક છે, જે સર્વે છે એમાં ભાગ લીધો છે એવું અહીંયા જણાવવામાં આવ્યું છે। અને વર્લ્ડમાંથી, દુનિયામાંથી 2000 લોકેશન પરથી 5 લાખ લોકોએ ભાગ લીધો છે, જેમાં 93% ઇન્ડિયાના લોકો છે અને 7% જે દુનિયાની બહારથી જે લોકોએ આમાં ભાગ લીધો છે અને 24% હિન્દી છે, જે અહીંયા તમે જોઈ શકો છો કે 24% લોકો હિન્દીમાં જે ભાષામાં છે એ લોકોએ સર્વેમાં ભાગ લીધો છે। પહેલો સવાલ છે એમાં 98% છે, જેમાં પૂછ્યું છે કે બ્લેક મની, કાળું નાણું ભારતમાં એક્ઝિસ્ટ કરે છે કે નહીં, એમાં 98% લોકો હા પાડી છે। ત્યારબાદ બીજા ક્વેશ્ચનમાં 99% છે। એમ ઓવરઓલ આ જે કહેવાય છે કે 90% ભારતીયો જે પ્રધાનમંત્રીએ જે 10 સવાલ પૂછ્યા છે એની સાથે સહમત છે, અથવા જે એમાં એમને સર્વે જે આપ્યો છે એમાં 90% લોકો આ નોટબંધીથી ખુશ છે એવું જાણવામાં આવ્યું છે। જી પ્રીતિ। જી કુનાલ, જે રીતે આપે જણાવ્યું કે 90% લોકો આ બાબતથી ખુશ છે કે કાળું નાણું ડામવા માટે, તેને નિયંત્રણમાં લાવવા માટે આ નોટબંધીનો કાયદો લાવવામાં આવ્યો, પરંતુ આની પ્રોસેસ શું હતી? 10 સવાલો પૂછવામાં આવ્યા, પરંતુ લોકોએ કઈ રીતે આમાં ભાગ લઈને અને સવાલોના જવાબ આપ્યા હતા અને ત્યારબાદ આ તારણ બહાર આવ્યું હતું? વેલ પ્રીતિ, સૌથી મહત્વની વાત અહીંયા એ છે કે ખાસ કરીને જે આ પ્રોસેસ છે અહીંયા જે 90% લોકો અહીંયા ખુશ પણ જણાયા છે અથવા જે સહમત અહીંયા બતાવાયા છે, પરંતુ જે આજે આખી જે એપ્લિકેશન છે, જ્યારે એની અંદર જે તમારે ફીડબેક આપવો છે એની પ્રોસેસ એવી રીતના છે કે ફર્સ્ટ ઓફ ઓલ તમારે રજિસ્ટર કરવું પડે છે, મોબાઈલ એપ તમારે ડાઉનલોડ કરવી પડે છે, સ્માર્ટફોન યુઝર જ છે એ જ અથવા જે ટેબ્લેટ યુઝર છે એ લોકો જ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે। એ લોકોએ રજિસ્ટર કર્યા બાદ ત્યાં આગળ એક ફોર્મ ભરવાનું રહે છે, રજિસ્ટ્રેશન કરવાનું હોય છે। એના પછી લોગિન થયા બાદ તમે જે 10 સવાલ જે છે એનું તમે સર્વેમાં તમે એમાં પાર્ટિસિપેટ કરી શકો છો અને 10 સવાલના આન્સર આપી શકો છો। આવી રીતની આ પ્રોસેસ છે ઓવરઓલ। જી કુનાલ, જણાવશો કે આ એપ્લિકેશન જે ખાસ આપવામાં આવી છે ને લોકોને 10 સવાલ પૂછવામાં આવ્યો છે રિઝલ્ટ જાણવા માટે, સર્વે કરવા માટે, શું આ એપ્લિકેશનમાં કોઈ ખામી છે કે પછી જે રિઝલ્ટ આવ્યું છે એને સાચું જ ગણવું? વેલ એપ્લિકેશનમાં ટેકનિકલી કોઈ ખામી નથી, પરંતુ જે ખાસ કરીને જે આ સર્વે અથવા જે આ જે બનાવવામાં આવ્યો છે, ડિઝાઇન કરવામાં આવ્યો છે, એની અંદર જે સવાલો પૂછવામાં આવ્યા છે એને લઈને ઘણા સવાલો ઊભા થયા છે। જેમ કે ખાસ કરીને અહીંયા આગળ જે સૌથી પહેલાં તો મોટો સવાલ એ થાય છે કે ભારતમાં સ્માર્ટફોન યુઝર્સ કેટલા? આપણે એક સર્વે અથવા એક રિપોર્ટ પ્રમાણે જોઈએ તો 371 મિલિયન, જૂન 2016ના પ્રમાણે 371 મિલિયન લોકો પાસે સ્માર્ટફોન અને મોબાઈલ યુઝર્સ છે ભારતમાં, રાઈટ? જે ભારતની પબ્લિક જે છે એના કમ્પેરમાં આ બહુ જ નાનો આંકડો છે। બીજી વસ્તુ કે રૂરલમાં માત્ર ને માત્ર 9% એવું કે રિપોર્ટ છે કે 9% લોકો જ મોબાઈલનો યુઝ કરે છે। તો આની અંદર જે સર્વે એક છે એ જે બનાવવામાં છે એની આપણે જો વાત કરીએ, જે સવાલોમાં છે એમાં કેટલાય લોકોએ સવાલ ઊભા કર્યા છે એ આપણે એની ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો કે ટ્વિટર ઉપર કેટલાય લોકોએ જે આ ખાસ કરીને જે એપ્લિકેશનમાં જે સવાલો પૂછ્યા છે એને લઈને સવાલ ઊભા કર્યા છે, જેમાં ઘણા લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો છે। કેટલા લોકોએ એવું કીધું છે કે અગર જો જેમાં ખાસ કરીને 7મો સવાલ જે છે કે ડિમોનેટાઇઝેશન વિલ બ્રિંગ રિયલ એસ્ટેટ, હાયર એજ્યુકેશન, હેલ્થ કેર ઇન કોમન મેન્સ રીચ। તો આ સવાલને લઈને કે અહીંયા આગળ 3 ઓપ્શન આપવામાં આવ્યા છે કે કમ્પ્લીટલી અગ્રી, પાર્શિયલી અગ્રી ઓર કાન્ટ સે, પણ અહીંયા આગળ ડિસઅગ્રીનો ઓપ્શન જ નથી।
તો ઘણા લોકોએ આગળનો ક્વેશ્ચન કર્યો છે કે અગર જો તમારે આ નમો જે એપ છે એ સર્વે જે છે એ એક જોક છે, જો તમારે ડિસએગ્રીમેન્ટનો ઓપ્શન જ ના આપવો હોય તો પછી અમારો ફીડબેક લઈને કામ જ શું? એવી રીતના અહીંયા બીજા લોકોએ પણ કીધું છે કે અગર ડિસએગ્રીનું જો તમે ઓપ્શન નથી આપતો તો પછી આ એપ્લિકેશનનો મતલબ જ નથી બનતો. અહીંયા બીજી વાત એ છે કે અગર જો કોઈને આમાંથી ઓપ્શનમાંથી જવાબ નથી પણ આપવો તો પણ એના એ ક્વેશ્ચનનો આન્સર આપ્યા વગર આગળ વધી ના શકે, એટલે એને કમ્પલસરી અહીંયા આગળ આન્સર આપવો જ પડે અને આન્સરમાં પણ એમને જે ઓપ્શન આપવો છે એ ઓપ્શન મળતો નથી. તો ક્યાંય ને ક્યાંય એ પણ છે કે એવું કેટલા લોકોએ તો એ પણ કીધું છે કે તમારી આમાં નરેન્દ્ર મોદીની તાનાશાહી દેખાઈ આવે છે કે નો ઓપ્શન જ નથી, એવું પણ કેટલા લોકોએ ટ્વિટર ઉપર પોતાનો રોષ ઠાલવ્યો છે. અહીંયા આગળ આપણે જોઈએ કેટલા લોકોએ પૂછ્યું છે કે હાઉ મેની સ્માર્ટફોન યુઝર ઇન ઇન્ડિયા વિથ નમો એપ સ્પેશિયલી ઇન રૂરલ ઇન્ડિયા. અહીંયા પણ જો કોઈ એક વ્યક્તિએ ટ્વીટ કર્યું છે કે ઓનલી 9% ઓફ રૂરલ ઇન્ડિયા હેઝ એક્સેસ મોબાઈલ ઇન્ટરનેટ. તો એક આ બી સવાલ થાય છે કે અહીંયા આગળ કેટલા લોકો પાસે સ્માર્ટફોન છે અને કેટલા લોકો આમાં જે એટલે ખાસ કરીને 5 લાખ લોકો જે આંકડો અહીંયા આપવામાં આવે છે કે 5 લાખ એટલા લોકોનો જ આ ફીડબેક છે એવું જાણી શકાય. જી કુણાલ, સ્માર્ટફોન્સ યુઝર્સની ઓછી સંખ્યા અને સાથે સાથે સવાલોમાં કેટલીક ટેકનિકલ ખામી, જેમાં ઓપ્શન્સની આપણે વાત કરી, પરંતુ ખરેખર જો તથ્ય બહાર લાવવું હોય કે લોકો ખરેખર આ નિર્ણયથી ખુશ છે કે નહીં, તો આ સર્વેને વધુ કઈ રીતે સારો બનાવી શક્યા હોત? વેલ, આ બહુ મહત્વની વાત છે, કારણ કે જ્યારે આપણે વાત કરીએ કે વડાપ્રધાન આપણા જે છે એ ઓલરેડી ટેકનોસેવી છે અને એ હંમેશા એવું જતાવવા માંગે છે કે ઇનિશિયેટિવ એમને લીધું છે. નો ડાઉટ એમને પબ્લિકનો જે અહીંયા આગળ સર્વે કર્યો છે એમાં એમની 100% એવી દાનત છે કે લોકોનો જે અભિપ્રાય છે એ બહાર આવે, પરંતુ ખરેખરમાં જો અભિપ્રાય બહાર લાવવો જ હોય તો ન માત્ર ખાલી મોબાઈલ એપ જ ઉપર નહીં, કારણ કે સ્માર્ટફોન યુઝર તમને ખબર છે કે બહુ જ ઓછા છે અને જેમાં પણ જેટલા લોકો છે એ લોકોને યુઝ કરતાં પણ નથી આવડતું વધારે પડતું, અથવા જે લોકો કેટલાય લોકોએ મોબાઈલ એપ ડાઉનલોડ નહીં કરી હોય, કેટલાય લોકોએ પોતાનો અભિપ્રાય નહીં આપ્યો હોય. જેમ કે આપણે વાત કરીએ કે એક તો સૌ પહેલાં જે એપ્લિકેશન છે એના સવાલો એવી રીતના જે ડિઝાઇન કરાયા છે કે જેમાં તમારે મોટા ભાગે રિઝલ્ટ તમારું ફેવરેબલ જ આવે. બીજી વસ્તુ કે જો તમારે ઓનેસ્ટ ઓપિનિયન અથવા રિવ્યૂ લેવો હોત તો પછી તમારે આ જ વસ્તુ વેબસાઇટ ઉપર બી મૂકવી જોઈતી હતી કે તમારે વેબસાઇટ ઉપર બી તમે તમારો ફીડબેક આપી શકો. બીજી વસ્તુ છે કે તમારા જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનના જે ઓપ્શન્સ છે એનું સ્કેલ છે એને પણ થોડું તમારે વધારવા જોઈએ કે જેથી વધારે ઓનેસ્ટ તમને રિવ્યૂ અથવા એમનું મળે. આ ઉપરાંત આપણે ગામડાઓમાં જ્યાં આગળ ઇન્ટરનેટ કનેક્શન નથી અથવા જે લોકો પાસે સ્માર્ટફોન નથી એ લોકો પણ આ ફીડબેકમાં ભાગ લઈ શકે, આ સર્વેમાં ભાગ લઈ શકે. એની માટે IVR જે ફોનથી પણ તમે ફોન ડાયલ કરીને પણ તમે તમારા ઓપ્શન અથવા તમારો ફીડબેક આપી શકો, એવી કોઈ વ્યવસ્થા કરવી જોઈતી હતી. જી આભાર કુણાલ, અમારી સાથે જોડાવા બદલ. તો ખાસ આપણે જણાવી